અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી 28 ડિસેમ્બરના રોજ પાટીદાર સમાજ દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન મળશે। કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના પાટીદાર મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ સંમેલનની વિશેષતા એ છે કે તેમાં માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા સહિત વિશ્વના 7 દેશોના પાટીદાર ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે। અંદાજે 20,000થી વધુ યુવા બિઝનેસમેન આ મંચ પર એકત્રિત થઈને વૈશ્વિક વેપાર અને નેટવર્કિંગ અંગે મંથન કરશે। આયોજન પાટીદાર સમાજના યુવાઓને વ્યવસાયિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા અને મજબૂત વ્યવહારિક સંબંધો સ્થાપવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે। અમદાવાદની અંદર 28મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3 વાગે વિશ્વ ઉમિયાધામની અંદર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ખાસ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે।